જોઈતો નથી અમને. અમે અહીંયા મરી જશું પણ અહીંયાથી કોઈ જગ્યાએ ને લોકો તમારે જવું છે, અહીંયાથી જવું છે, તમારે છોડીને જવું છે. અમે 5% કોંગ્રેસને વોટ આપીએ છીએ, 95% બીજેપીને આપીએ છીએ, તોય છતાં એનો લાભ એ લોકો કેમ ઉઠાવે? અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહ કાકાને કહેવા માંગુ છું, અમને સાથ કેમ નથી આપતા? पता तो चलना चाहिए, पता तो चलना चाहिए। અત્યારે તમે અહીંયા માહોલ જોઈ રહ્યા છો. આ લોકો પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આવ્યા છે તો પબ્લિક એટલી ડરી ગઈ લાગે છે કે છે ને એમને એવું લાગે છે કે અમને અહીંયાથી કંઈ કાઢી મૂકવા માટે આવ્યા છે. એવું પબ્લિક એટલા ભયમાં છે ને અમને ક્યાં મોકલી દેશે એ ભયમાં અત્યારે અહીંયા પબ્લિક ભેગી થઈ છે આ પોલીસને જોઈને. અને અહીંયા સર્વે માટે આવ્યા છે તો સર્વે શું કરવા માટે આવ્યા છે એ કોઈને ખબર જ નથી. અને હાઇડ્રો પ્રોજેક્ટની વાત શું છે? હાઇડ્રો પ્રોજેક્ટની તો પહેલાથી જ વાત ચાલતી આવે છે. હાઇડ્રો પ્રોજેક્ટ અહીંયા બનાવવાના છે તો અમારે આ ગામવાળા બધા આખા ગામવાળાની એ છે કે એ જ અપીલ છે કે અહીંયા પ્રોજેક્ટ જોઈતો નથી અમને. અમે અહીંયા મરી જશું પણ અહીંયાથી કોઈ જગ્યાએ ને લોકો તમારે જવું છે, અહીંયાથી જવું છે, તમારે છોડીને જવું છે. જો તમે લોકોને અમે અહીંયા મરી જશું પણ અહીંયાથી અમે કોઈ જગ્યાએ જઈશું નહીં. અને તમારે જે કરવું હોય એ કરી લો. અમે બંધારણ અધિકારો સાથે અમે અહીંયા લડીએ છીએ. આદિવાસી તો અહીંયા આદિવાસી જળ જમીન જંગલના મૂળ નિવાસી છે. આદિ અનાધિકારથી વસતા આવે છે લોકો. એ આદિવાસી છે. અમારે આદિવાસી તરીકે અમારે પ્રૂફ આપવાની જરૂર પણ નથી. વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ. આજની તારીખે અમારે ત્યાં 500 થી 600 ની પોલીસ સંગાતે સર્વે કરવામાં આવે છે. એ શું કામ અમે ડુંગર વિસ્તારમાં રહીએ છીએ, અભણ છે, એનો લાભ એ લોકો શું કામ ઉઠાવે છે? અને અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહ કાકાને કહેવા માંગુ છું, અમને સાથ કેમ નથી આપતા? અમે 5% કોંગ્રેસને વોટ આપીએ છીએ, 95% બીજેપીને આપીએ છીએ, તોય છતાં એનો લાભ એ લોકો કેમ ઉઠાવે છે? અમને અમાર સાથે એક જણને પોલીસ સ્ટેશને લઈ ગયા છે એ લોકો, કેમ કે આજે વિરોધ ના કરે. અને શું માંગ છે અમારે? એવી માંગ છે અમારે ત્યાં કોઈ સર્વે આવે નહીં, અમને જીવા દો. અમે અભણ છે અને ભણેલા હોય તો કંઈક બીજી કંપનીઓમાં જઈને રહી શકીએ, પણ અમને ડુંગર વિસ્તારની આ જમીન છે જે છે એ ખેડી ખાવા તો દો. આજે નસવાડી તાલુકાની અંદર આવેલું જે વાડિયા ગામ, એ ગામની અંદર જે પોલીસના સ્ટાફ સાથે જે હાઇડ્રો પ્રોજેક્ટ માટે જે બહારથી જે ટીમ આવી રહી છે એમને સુરક્ષા કરવા માટે પોલીસનો સ્ટાફ જોડે આવીને ગામ લોકોને ડરાવીને ધમકાવીને અને એની જમીન હડપી લેવા માટે, એમના ઘરો તોડી નાખવા માટે એક જાતનો ષડયંત્ર ગોઠવાઈ રહ્યો છે. એવા સમયની અંદર આ લોકો બધા ભયમાં છે. જે રીતે દિવસ નીકળે તો રાત નહીં નીકળતી, રાત નીકળે તો દિવસ નથી નીકળતી, એવી રીતે બહુ દુઃખમાં છે. એક તો અભણ છે અને ગરીબ છે અને સૌરાષ્ટ્રમાં જઈને પછી એ લોકો જીવે છે. માન થોડા ઘણા પૈસા લાવીને પછી કપડાં લઈને અને 2 ટાઈમનો રોટલો ખાઈને જીવે છે અને થોડી ઘણી જમીન છે એમના કરી ખાય છે. તો આ ખરેખર બહુ દુઃખની બાબત છે. જે સમસ્યા અમારા વિસ્તારમાં જે છે, અમારા વિસ્તારમાં શિક્ષકની ઘટ છે, અમારા વિસ્તારની અંદર સ્કૂલો નથી, અમારા વિસ્તારની અંદર દવાખાના નથી અને 108 આવે છે તો અડધા રસ્તેથી વળી જાય છે. અને રસ્તાના હોવાના કારણે મા બેન દીકરીઓ રસ્તામાં જીવન ટૂંકાવે છે. જે જરૂર તે કરતા નથી, પણ જે બિનજરૂરી વસ્તુ છે તે કરવામાં આવે છે. તો અમને સખત હાઇડ્રો પ્રોજેક્ટ છે અને પાવર વીજળી ઉત્પાદન કરવા માટેનો પ્રોજેક્ટ છે એવું કહેવાય છે. અમે સખત અમને ખ્યાલ નથી આ મૂકવું જોઈએ ને કેટલી જમીન જશે, કેટલા ગામો જશે. 10 થી 11 ગામની અંદર આ ગામો જવાના છે એમના અમારા વિરોધ છે અને તમામ ગામના લોકો ભેગા થઈને સમૂહ બધા વિરોધ કરીએ છે અને આ પ્રોજેક્ટ ના થવું જોઈએ. અને મારું નામ છે ડુંગરાબીલ પિન્ટુભાઈ. થોડી ઘણી જમીન લોકો ખેડી ખાય છે, વર્ષનું પાક આખા વર્ષનું ખાવા માટે સ્ટોક કરી મૂકે તે જમીન છીનવવા માંગે છે. એના માટે અમારો વિરોધ છે. શું બનાવવા માંગે છે? હાઇડ્રો પ્રોજેક્ટ એવું કહે છે, પણ હાઇડ્રો પ્રોજેક્ટમાં હકીકતનું
હું બાંધકામ થવાનું છે, શું કરવાના છે તે એ લોકોને ખુદને ખબર નથી. અમે એ લોકોને એવું પણ પૂછ્યું કે આમાં જમીન કેટલી જશે, એ પણ અમને મેસેજ ના આપ્યો લોકો કે આટલી જમીન જશે નક્કી, એવું પણ ખબર નથી. તો કદાચ 10 કિલોમીટર અંદરનું કહેવામાં આવે છે એ લોકોને, તો મારો આખો જ વિસ્તાર આ વસ્તુથી ગોળવાઈ જાય એવી વાત છે. એટલે આનો અમે ચોક્કસ વિરોધ કરીશું. પંચાયતનો ઠરાવ નથી માંગ્યો, અમને કોઈ જાણ નથી કરી. કલેક્ટર સાહેબ શ્રી જોડે મિટિંગ થઈ હતી નસવાડી સેવા સદન કચેરી, ત્યારે પણ અમને કીધું કે હવે સર્વે નહીં થાય અને તમારી જોડે ચર્ચા કરવામાં આવશે, પછી સર્વે કરશું એવું કીધું. પણ અમારી જોડે કોઈ ચર્ચા નહીં અને કોઈ જાતની વાતચીત કર્યા વગર સર્વે ડાયરેક્ટ આવ્યો છે. આજે હું નસવાડી ગયો તો નસવાડી પહોંચીને મને ખબર પડી કે તમારા ગામમાં સર્વે આવ્યો છે એવું. શું નામ તમારું? રસુલભાઈ દિલ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.